નમસ્તે દર્શક મિત્રો, આજે એક એવા વિષયને લઈને આપણે ચર્ચા કરવાના છીએ કે જેની દૂરોગામી અસરો આવનાર સમયમાં આ દેશની વિદેશ નીતિ પર પડશે। આ દેશની વિદેશ નીતિ એટલું જ નહીં, અર્થવ્યવસ્થા અને જેને આપણે જીએમસી કન્ટ્રીઝ કહીએ છીએ એવા અખાતી દેશો એના સાથેના આપણા સંબંધો પર પણ એની અસર પડશે। વિષય ખૂબ જ અગત્યનો છે। શરૂઆત કરીએ આપણે। દેશ માટે વિદેશી હુંડિયામણની કટોકટી તમને ખ્યાલ હશે કે 1991માં ચરમસીમાએ હતી। ભારતીય રિઝર્વ બેન્કે 46.91 ટન સોનું બેંક ઓફ ઇંગ્લેન્ડ અને બેંક ઓફ જાપાન પાસે $40 કરોડ ઉછીના લેવા માટે ગીરવે મૂક્યું હતું। આપણી અર્થશાસ્ત્રની વ્યવસ્થાઓ, આર્થિક વ્યવસ્થાઓ, ફિસ્કલ મેનેજમેન્ટ બધાની ધજીઓ ઉડી ગઈ હતી। અત્યારે આપણે જુલાઈ 2020માં છીએ। આ ઘટનાને આજે લગભગ 30 વર્ષ થયા। આપણા વિદેશી મુદ્રા રિઝર્વ આજે અધધ કહી શકાય એવા $505 અબજ કરતા વધારે છે। આ એક વિક્રમી વિદેશી હુંડિયામણનો આંક છે, એના રિઝર્વનો આંક છે, અને હું નથી માનતો કે આ વિક્રમ બહુ લાંબો સમય ટકે, એને પણ વટાવી જવાશે। આ વટવૃક્ષને વાવનાર શ્રી નરસિંહ રાવ, જેમણે 1991ની આ કટોકટીમાંથી આ દેશની નાવ સલામત રીતે બહાર કાઢી કિનારે લઈ આવ્યા, એને આપણે યાદ કરવા જોઈએ। એની ચાણક્ય નીતિ અને વૈશ્વિક કક્ષાના અર્થશાસ્ત્રી ડોક્ટર મનમોહનસિંહની નાણામંત્રી તરીકેની જુગલબંધીએ આ દેશને ફરી પાછો ઉદારીકરણ, આર્થિક નીતિઓ અને વિદેશી હુંડિયામણના ક્ષેત્રે પોતાના પગ પર ઉભો તો કર્યો એટલું જ નહીં, પણ આજે આપણે રેકોર્ડ ફોરેન એક્સચેન્જ રિઝર્વ્સના પહાડ પર બેઠા છીએ। આજે આપણું વિદેશી મુદ્રા ભંડોળને પહોંચતું આપણે આજે કહ્યું કે $505 અબજ કરતા વધારે છે। આના બરાબર 20% લગભગ એ મુદ્રા ભંડોળ એ આપણા જે એક્સપેટ્સ જેને કહીએ, આપણા જે ભારતીય નાગરિકો વિદેશમાં રહે છે, એ ભારતીય નાગરિકો જે યુએઈમાં રહે છે, અમેરિકામાં રહે છે, સાઉદી અરેબિયામાં રહે છે, કતારમાં રહે છે, કુવૈત, ઓમાન, બ્રિટન, મલેશિયા, કેનેડા, હોંગકોંગ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં રહે છે, એમની પાસેથી આપણને આવતા રેમિટન્સીસ છે। દોસ્તો, ભારત દુનિયામાં પોતાના નાગરિકો પાસેથી વિદેશી મુદ્રા રળનાર અથવા રેમિટન્સીસ મેળવનાર 1 નંબરનો દેશ છે। સૌથી વધારે રેમિટન્સીસ વિશ્વમાંથી આપણા નાગરિકો ભારતને મોકલે છે। મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ એટલે કે વિદેશ મંત્રાલય પાસેથી ઉપલબ્ધ માહિતી અનુસાર 1 એપ્રિલ 2020ની સ્થિતિએ સાઉદી અરેબિયા, યુએઈ, કુવૈત, કતાર, બહેરીન અને ઓમાન જેવા ખાડીના દેશોમાં 85 લાખ ભારતીયો વસે છે। આ તમારા ધ્યાન પર રહે, લગભગ 1 કરોડ જેટલા ભારતીયો, જેને આપણે ખાડીના દેશો કહીએ છીએ, ગલ્ફ કન્ટ્રીઝ કહીએ છીએ, એમાં વસે છે। ભારતે 2019ના વર્ષમાં 83 અબજ અમેરિકન ડોલર જેટલું વિદેશી હુંડિયામણ આ બધા પાસેથી મેળવ્યું, અને એમાં 65 અબજ અમેરિકન ડોલર જેટલું વિદેશી હુંડિયામણ આપણને ખાડીના દેશોમાંથી મળ્યું છે। એટલે યુએઈ, સાઉદી અરેબિયા, કતાર, કુવૈત, ઓમાન એમ થઈને 65 અબજ ડોલર જેટલું વિદેશી હુંડિયામણ આપણને મળ્યું છે। તાજેતરમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે, એ પરિસ્થિતિ આ 78% વિદેશી હુંડિયામણ જ્યાંથી આવે છે
એને સ્પર્શે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. ખાડીના આ દેશો ભારતના મિત્ર દેશો છે. યુનાઇટેડ અરબ એમિરેટ્સમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું, પ્રમુખ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયનું બહુ મોટું મંદિર બંધાય છે. બહેરીનમાં ખૂબ પુરાણી એવી ઠાકોરજીની હવેલી છે. ઓમાનમાં સરસ મજાનું મા દુર્ગાનું મંદિર છે. એટલે ત્યાં આપણા ભાઈઓ પોતપોતાના ધર્મમાં રત છે અને ધાર્મિક ક્રિયાઓ પણ કરી શકે છે, એમને કોઈ રોકતું નથી. હા, અહીંના જેવા જાહેર વરઘોડાઓ કાઢવા પર, રસ્તામાં ફટાકડા ફોડવા પર, ટ્રાફિક વ્યવસ્થામાં અડચણરૂપ બનવા ઉપર ત્યાં કોઈ રજા નથી. સરકાર એમની સામે કડક હાથે કામ લે છે. હવે મૂળ વાત પર આવીએ કે આ જે પરિસ્થિતિ છે એમાં યુએઈ સૌથી વધારે ભારતીયો ત્યાં રહે છે. 34 લાખ ભારતીયો યુએઈમાં રહે છે, જે તેની કુલ વસ્તીના 27% જેટલા થાય છે. 10 લાખ તો માત્ર કેરળના છે, 4.5 લાખ તમિલનાડુના છે. જો એમના જોબ કોન્ટ્રાક્ટ રિન્યુ ન થાય તો શું થાય? ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા, કોરોના વાયરસના કારણે મંદી આવી, એટલે અખાતી દેશોમાંનો એક એવો કુવેત એક એવો કાયદો લાવી રહ્યો છે કે હવે કુવેતમાં ભારતીયોની સંખ્યા એની વસ્તીના 15%થી વધારે નહીં હોય. કુવેતની કુલ વસ્તી 43 લાખ છે, સ્થાનિક કુવેતીઓ 13 લાખ છે, 30 લાખ બહારથી આવેલા છે. એમાં ભારતીય કોમ્યુનિટી અડધો અડધ 14.5 લાખ છે. હવે આમાંથી 8 લાખ ભારતીયોને બિસ્તરા પોટલા બાંધીને વતન પાછા આવવું પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય. અને એ બાબત જો આ કુવેત આજે કરે છે તે બીજા દેશો અનુસરે અને વર્ક કોન્ટ્રાક્ટ રિવ્યુ ન કરે, સંખ્યા ઘટાડી નાખે, તો આપણે વિદેશી હુંડિયામણની તો જાણે અત્યારે છલમછલા છે, પણ એ વિદેશી હુંડિયામણ પણ નાનું નથી. એ વિદેશી હુંડિયામણ આવતું ઓછું થાય અને આ જે 83 અબજ અમેરિકન ડોલર એટલે કેટલું? તો આખા દેશનું આખા વર્ષ માટેનું ક્રૂડ ઓઇલનું આયાત જે થાય એના બિલ જેટલું છે. એટલે આપણી પરિસ્થિતિ વણશે. બીજું, આપણા મિત્ર દેશો છે આ બધા, એ દેશો અત્યાર સુધી ક્યારેય ખુલીને ઇસ્લામિક કન્ટ્રીઝ એસોસિએશન હોય કે ગમે તે હોય એમાં ભારત વિરુદ્ધ ક્યારે પણ આવ્યા નથી. આ પરિસ્થિતિ બદલાય અને એટલે આજનો વિષય એટલો અગત્યનો છે. વિદેશી મુદ્રાના રેમિટન્સીસના કારણે અગત્યનો છે. એટલો જ અગત્યનો 8 લાખ લોકો ત્યાંથી જો નીકળી આવે બહાર, બીજા દેશો પણ એમનો દાખલો લે તો શું થાય એના કારણે પણ અગત્યનો છે. અને પાડોશી દેશો સાથેના સંબંધોની બાબત કરીએ તો સાવ નજીકના નથી, પણ ભારત સાથે ખુલીને સારા સંબંધો રાખનાર દેશોમાંના આ એક આખું જૂથ છે જેને જીએમસી કન્ટ્રીઝ કહે છે. આ પરિસ્થિતિની ચર્ચા કરવા માટે આપણી પાસે આજે એક ખૂબ મોટી કહી શકાય, જાણકારી સભર કહી શકાય એવી પેનલ મોજૂદ છે. અહીં સ્ટુડિયોમાં મારી સાથે ભાઈ રવિ દિયોરા છે, જે પોતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નાણાકીય પ્રવાહો, વિદેશી હુંડિયામણની જરૂરિયાત જેવી બાબતો અને નાણાં વ્યવસ્થાપનના ક્ષેત્રે આગવી સૂઝ અને એક્સપર્ટીઝ ધરાવે છે. ભાઈ સંજય આમરાણી આઈએએસ અધિકારી તરીકે નિવૃત્ત થયા તે પહેલા એક સક્ષમ અને પ્રજાની નાળ પારખું અધિકારી તરીકેની એમની ઓળખ હતી અને ઘણા સારા કામો એમણે એમના નોકરીના કાર્યકાળ દરમિયાન કર્યા છે. ત્યાર પછી ડોક્ટર કેતનભાઈ શુક્લા, હું નથી માનતો ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શકોને કેતનભાઈની ઓળખની કોઈ જરૂર હોય. એ
અનેક દેશોમાં એમ્બેસેડર રહી ચૂક્યા છે. ઇન્ડિયન ફોરેન સર્વિસના 1986ની બેચના એ અધિકારી છે અને આપણને ગુજરાતીઓને ગૌરવ થાય એવું કામ એમણે રાજદૂત તરીકે કર્યું છે. ડોક્ટર અમિતભાઈ ધોળકિયા પ્રોફેસર છે, ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પોલિટિકલ સાયન્સ ભણાવે છે, ઇન્ટરનેશનલ રિલેશનશીપના જાણકાર છે અને પાકિસ્તાન અને વિદેશ નીતિ એ વિષયને લઈને એમણે પોતાની ડોક્ટરેટની થીસીસ લખી છે. ભાઈ અમિતભાઈ પણ એક એકેડેમિશિયન તેમજ આ વિષયના અભ્યાસુ તરીકે આદરપાત્ર માન ધરાવે છે. શરૂઆત આપણે કરીએ રવિભાઈ આપનાથી. આ જે પરિસ્થિતિ કુવેતમાં નિર્માણ થઈ રહી છે અને એના કારણે જે રેમિટન્સીસ ઉપર અસર પડવાની છે એને બાજુ પર મૂકીએ, કારણ કે અડધા ઘટી જાય તો $5 અબજ આવે છે ને, $2 અબજ ઘટી જાય તો $2.5 અબજ આવે કે $3 અબજ આવે. પણ આ રસ્તે બીજા દેશો ચાલે તો શું થાય? ડેફિનેટલી આ એક ચિંતાજનક બાબત એટલે પણ છે, કારણ કે જે રીતે આગળ જો 5 થી 10 વર્ષ આગળ જઈએ અને આ દેશો સાથેના ભારતના જે સંબંધ હતા અને અત્યારે જે સંબંધ છે એમાં થોડું મને ડિફરન્સ લાગી રહ્યું છે. એ આ બધા જે ઘણા એવા ફેક્ટર્સ છે જે આને પ્રોત્સાહન આપી રહ્યા છે. ઘણા એક્સપર્ટ્સ છે જે આના વિશે સારી રીતે જાણે છે. પરંતુ જો ઇકોનોમીની દ્રષ્ટિએ જોઈએ તો ગયા વર્ષમાં જે તમે વાત કરી મોર દેન $80 બિલિયન જે રેમિટન્સ ઇન્ડિયામાં આવ્યું, હવે આ માત્ર ને માત્ર આપણને એવું લાગે કે ખાલી 80 અબજ મીન્સ $80 બિલિયન જે રેમિટન્સ છે ઇન્ડિયામાં આવો એમાં 2 બિલિયનમાં શું ફરક પડશે. પરંતુ મેજરલી ટોપ 10 કન્ટ્રીઝ છે જ્યાં ભારતીયો વસે છે અને જેનું હાઈએસ્ટ રેમિટન્સ ઇન્ડિયામાં આવે છે એમાંથી ટોપ 10 માંથી 6 દેશો છે જે આ ખાડી દેશો છે કે જે કુવેતની સાથે ક્રૂડ એક્સપ્લોરેશન એક્ટિવિટીઝમાં જોડાયેલા છે. તો આ બધાનું જે સ્ટ્રક્ચર છે, જે એમના કાયદાનું બંધારણ છે એ આઈ થિંક કે ઘણું સિમિલર છે. તો આની જો અસર પડે તો માત્ર તમે ગયા 5 વર્ષના ડેટા લો કે સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ જે રેમિટન્સ આવ્યું એ કયા કયા સેક્ટર્સમાં એનું ઇન્વેસ્ટમેન્ટ થયું, તો આઈએસ છે એ ઇક્વિટી માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ્સ સાથે રિયલ એસ્ટેટ, ઇન્ફ્રા, ડેટ, બોન્ડ અને બેંકની એફડીમાં હાઈએસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે એ રેમિટન્સ દ્વારા અને જે ફોરેનનો ફંડ છે જે પણ ભારતીયો બહાર વસે છે જે ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે એના તરફથી આવું છે. તો અત્યારે ઘણીવાર અમે જ્યારે આ સેક્ટર્સનો આઉટલુક નક્કી કરતા હોય ત્યારે સૌથી પહેલો ટોપિક અમે લેતા હોય કે આટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ આ સેક્ટર્સમાં આવે છે તો એનું સેક્ટર અને એનું ભવિષ્ય ઘણું ઉજળું છે. હવે આનાથી શું થશે, થોડી અનસર્ટનિટી રહેશે. આ બધા સેક્ટરમાં લોકો થોડું ક્વેશ્ચન માર્કની દ્રષ્ટિએ જોશે કે જો કદાચ યુએઈ દ્વારા કે કોઈ બીજા અન્ય દેશો દ્વારા આ પ્રેક્ટિસને જો ફોલો કરવામાં આવી અને જો આમના લાયસન્સ, ત્યાંના રહેવાના લાયસન્સ રિન્યુ ના થયા, એમની જોબના લાયસન્સ રિન્યુ ના થયા તો આગળ જતા આ ફંડ ફ્લો છે અટકી જશે. આમ પણ જોઈએ તો વર્લ્ડ કોરોના, ચાઇના અને ક્રૂડ આના 3 માર સહન કરી રહ્યું છે. હાલમાં ક્રૂડના પ્રાઇસ છે એ ગયા વર્ષમાં 35% ઘટ્યા જો અત્યારે યર ઓન યર લઈએ, અને સાથે જે ક્રૂડનું કન્ઝમ્પશન છે ત્યાં 25 થી 30% ઘસારો આવ્યો. તો ઓલ ઓવર જોઈએ તો આ બધા દેશોને ઓલરેડી કોસ્ટ કટિંગ કરવાની જરૂર પડી અને એના જ હિસાબે જ્યારે ત્યારે ખિસ્સામાં પૈસા હોય અને જ્યારે ત્યારે ઇકોનોમી સારી ચાલતી હોય કે જ્યારે ત્યારે કોઈ કન્સર્ન ના હોય ત્યારે આ બધા જરૂર નથી પડતી. પરંતુ જ્યારે આ કન્સર્ન્સ છે ત્યારે આની જરૂર પડે છે. ઓપેક દેશોની જે સંધિ છે એ અંતર્ગત એ લોકોએ ક્રૂડમાં મોટા કાપની વાત કરી. જે 100 મિલિયન બેરલ પર ડે નું ઉત્પાદન હતું એ ઘટીને અત્યારે 70 ની આસપાસ આવી ગયું. જે ડિમાન્ડ છે જે 90 મિલિયન બેરલની હતી એ પણ ઘટીને અત્યારે 50% થી 60% આવી ગયા ક્વાર્ટરમાં. તો મારા હિસાબે ઘણી બધી કંપનીઓને ભારણ છે કે એ લોકો કોસ્ટ કટિંગ કરે. તો કોસ્ટ કટિંગ કરે ત્યારે પોતાના દેશનું જે નાગરિક છે એને દરેક દેશ પ્રાયોરિટી આપતો હોય છે અને આમાંથી કોઈ ઉપાય કાઢવાના એક ભાગરૂપે આ બિલ ત્યાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું. કારણ કે અત્યાર સુધી લેબર્સ ત્યાં કામ કરતા હતા. અત્યારે જો તમે ત્યાંનું એક કમેન્ટ સાંભળો કે આ લોકો અનપઢ છે, આ લોકોને વાંચતા લખતા નથી આવડતું અને એના હિસાબે એ દેશ ઉપર, એમના દેશ ઉપર એમને એવું લાગે છે કે કમ્પેરેટિવ કુવેતન આ એક ભારણ છે. કુવેત છે એ ઓપેકની સંધિના પાર્ટ રૂપે 114%નું
જે કમ્પ્લાયન્સ ફોલો કરે છે. મીન્સ કે આજે ઓપેક દેશોએ જે ક્રૂડના પ્રોડક્શન ઉપર કાપ નક્કી કર્યો એના કરતાં પણ વધારે કાપ કુવૈત અને યુએઈ અને સાઉદી અરેબિયાને મૂકવો પડ્યો છે. તો જો આ સિસ્ટમેટિક રહેશે કે 1 થી 2 ક્વાર્ટર પૂરતું જો આ કાપ રહેશે તો મારું એવું માનવું છે કે સાઉદી છે, યુએઈ છે કે અન્ય જે ખાડી દેશો છે ત્યાંથી પણ આવી જ રીતે કોસ્ટ કટિંગ આવશે. ડાયરેક્ટ કદાચ બિલ ઇન્ટ્રોડ્યુસ ના થાય, પરંતુ જો કંપનીઓ જ પોતાના એમ્પ્લોયની છટણી કરશે તો ભારતીયો સૌથી વધારે ત્યાં વર્ક કરે છે જેને પાછા ઇન્ડિયા આવવું પડશે અને આની ઇમ્પેક્ટ ઇન્ડિયાના જોબ માર્કેટ ઉપર પણ ઘણી થશે, કારણ કે ઓલરેડી અનએમ્પ્લોયમેન્ટનો આંકડો ઇન્ડિયામાં ટોપ પર ચાલી રહ્યો છે. તો જ્યારે આ ટોપ પર આંકડો ચાલી રહ્યો હોય ત્યારે આટલા લોકો, મીન્સ કે ખાલી કુવૈતથી 8 લાખ, અગર બીજા બધા દેશને કમ્પેલ કરો અને કોઈ નવો દેશ કે નવી કંપની આવી રીતે છટણી ચાલુ કરે અને 10-15 લાખ લોકો જો ઇન્ડિયા વાપસ આવશે, પાછા આવશે, તો એ લોકોને ક્યાં એમ્પ્લોયમેન્ટ આપવામાં આવશે? અહીંયા ઇન્ડિયામાં ઓલરેડી વસે છે એ લોકોને ક્યાં એમ્પ્લોયમેન્ટ આપવામાં આવશે? તો આઈ થિંક કે આ ઘણો મોટો પ્રશ્ન છે. આમ અત્યારે ફર્સ્ટ સાઇટમાં આ લોકોને કે આપણને જોતા નાનું લાગે છે, પણ ઇકોનોમીની દ્રષ્ટિએ આ ઘણું મોટું કન્સર્ન ઊભા થઈ શકે છે. ધન્યવાદ. કેતનભાઈ, આપની પાસે આવવા માંગીશ. મુદ્દો સંવેદનશીલ છે અને આપ વિદેશ નીતિના જાણકાર છો. આપણા ત્યાં કેટલાક લબરમુછિયા અને કેટલાક સમજ વગર દેશની નીતિ શું છે, દેશના પ્રશ્નો શું છે એ જાણ્યા વગર એમની રાષ્ટ્રભક્તિ બતાવવા માટે એકદમ મેદાનમાં આવી જાય છે. હવે એવા લોકો માટે ઓમાનના પ્રિન્સેસ એમણે ત્યાં સુધી કહ્યું છે કે જો આ લોકો નહીં સુધરે તો 1 મિલિયન વર્કર્સ લિવિંગ ઇન ઓમાન મે બી એક્સપેલ્ડ. યુએઈએ આ પ્રકારની પરિસ્થિતિ સામે ત્યાં જો કોઈ યુએઈમાં, યુનાઇટેડ અરબ એમિરેટ્સમાં આવું કરે તો $11 લાખ દંડ થાય, સજા થાય. કોઈ પણ ધર્મ વિરુદ્ધ કોઈની લાગણીઓ ઉશ્કેરે, કોઈ ખોટી વાત સોશિયલ મીડિયામાં ફરતી કરે તો ત્યાં આ પરિસ્થિતિ થાય. એટલે ત્યાં બધા જ ધર્મને સરખા ગણીને પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. સાઉદી અરેબિયાની પ્રિન્સેસે પણ કાંઈક લગભગ ઓમાનની પ્રિન્સેસને મળતી આવે તે પ્રકારની કોમેન્ટ કરી છે. આપ શું માનો છો, આ બધાની ભારત અને ખાડીના દેશોના સંબંધો પર શું અસર પડે? આપણે બહુ ડિટેલમાં ડિસ્કસ થયું. આ જે પરિસ્થિતિ છે એ મલ્ટીફેક્ટર, એટલે ઘણી બધી વસ્તુઓ આમાં ઇન્વોલ્વ થયેલી છે. આપણે જોઈએ તો કુવૈત સાથે આપણા સંબંધો ઘણા સારા હતા. આપણે એમને સૌથી પહેલા રેકોગ્નાઇઝ કર્યું હતું. ઇવન 1962ની ચીન વોરમાં કુવૈતે આપણને સપોર્ટ કર્યો હતો. બોમ્બે એ લોકોનું ઇકોનોમિક હબ હતું. પરિસ્થિતિ અત્યારે એ છે કે જે નવો કાયદો આવે છે, જેમના પ્રાઇમ મિનિસ્ટર શેખ સબા અલ ખાલિદે કર્યો, કે આપણે મોટાભાગના ખાડી દેશોમાં એમના પોપ્યુલેશન કરતાં બહારનું પોપ્યુલેશન વધારે છે. કુવૈતમાં 70%માંથી 30% કરવાનો કાયદો લેજિસ્લેટિવ કાઉન્સિલ અને એ લોકો નેશનલ એસેમ્બલીએ પાસ કર્યો છે. ડ્રાફ્ટ કોટા બિલ પાસ થઈ ગયું છે. એટલે હવે એને એ લોકો કોમ્પ્રિહેન્સિવ પ્લાન કરશે. આમાં ગંભીર વસ્તુ એ છે કે તમે બહુ ડિટેલમાં એને સમજાયું. હવે કુવૈતમાં આપણા જે 8 લાખ લોકો છે, હવે એમાં 50% 30 લાખમાં ઇન્ડિયન છે. પણ આપણને એક ફાયદો છે કે ઇજિપ્તના 10% લોકો જ્યારે ભારતના 15%થી વધારે ના થવા જોઈએ. એટલે એક થોડી નાની રાહતની વસ્તુ છે. પણ ઓવરઓલ અત્યારે જે પરિસ્થિતિ છે દુનિયામાં, તમે જુઓ તો 11.7 મિલિયન લોકો કોરોનામાં એફેક્ટેડ છે. 5.4 લાખ લોકો મરી ગયા. 3 મિલિયન અમેરિકામાં છે અને 1,30,000 ડેથનો આંકડો છે. એટલે 25% વિશ્વના જે આંકડા છે એ અમેરિકામાં છે. ત્યાંના એપિડેમિયોલોજીસ્ટ ડોક્ટર ફોચી કહે છે કે 1 લાખ પર ડે થઈ જશે. એટલે અમેરિકાની ઇકોનોમી બહુ ખરાબ પરિસ્થિતિમાં છે. અમેરિકા ખરાબ પરિસ્થિતિમાં, યુરોપમાં બંધ હોય એટલે ઓઇલ, જે આગળ સમજાયું કે ઓઇલ પ્રોડક્શન ઓપેકમાં ઓછું થયું. એટલે આ બધા કન્ટ્રીઓને બે વસ્તુ હતી. એક તો એ લોકોને ઓઇલની ઇન્કમ સારી હતી અને ઓઇલની ડિમાન્ડ સારી હતી. હવે જ્યારે ડિમાન્ડ ઓછી થઈ એટલે હવે એ લોકોએ એમના બજેટમાં કાપ મૂકવો પડશે. બીજી વસ્તુ, એ લોકોએ એક્સપેક્ટેડની સંખ્યા ઘટાડવી પડશે.
એટલે આમાં સૌથી મહત્વની વસ્તુ એ છે કે આ બધી જે ઇકોનોમી છે એનું મુખ્ય કારણ છે કે રિસેશન કે ડબલ રિસેશન જેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. 50% ઓઇલ ટેન્કરો અત્યારે ઊભા છે, એમને ખરીદનારા કોઈ છે નહીં. એટલે આપણી જે અત્યારે લાસ્ટ યરમાં $82 બિલિયન જેટલી હતી, એમાંથી 50% જે રિપેટ્રિએશન એ લોકોએ કર્યું હતું એ મિડલ ઇસ્ટમાંથી થયું હતું. ગલ્ફ કન્ટ્રીમાં ધાર્મિકની બધી વસ્તુ તો જાણે કે તમે આગળ કહ્યું કે બધા મંદિરો છે એટલે એ લોકો એટલા બધા સેક્યુલર તો છે જ. સુષ્મા સ્વરાજને એ લોકોએ બોલાયા હતા. અત્યારે ગંભીર મુદ્દો એ છે કે નેપોલિયને કહ્યું છે કે ડિઝાસ્ટર ડોન્ટ કમ ઇન સિંગલ, દે કમ ઇન સાલ્વોસ. એક ઇકોનોમિક રિસેશન આપણે ચાલતું હતું, કોરોના થયું, આંતરિક પરિસ્થિતિ થોડી પરિસ્થિતિ ખરાબ છે, અને એમાં જે બેરોજગારી છે ઘણી વધી ગઈ છે. ઇન્ડિયામાં કોરોનાના કેસ વધતા જાય છે એટલે આપણી ઇકોનોમી પણ હવે રિસેશનમાં જશે. એ વખતે આ બધા લોકો જે પાછા આવે તો આમાં એ ખાલી એમનું જે પૈસા મોકલતા હતા એ નથી, પણ એ સાથે સાથે બીજી ઘણી વસ્તુઓ હોય છે. એ લોકો દર વર્ષે ટ્રાવેલ કરતા હોય છે, ટુરિઝમ હોય છે. એટલે આની જે ઇકોનોમી પર ઓવરઓલ ઇમ્પેક્ટ આવશે. ફોરેન એક્સચેન્જ રિઝર્વ સારું છે, આપણું $400 બિલિયન ઉપર છે, પણ એક બહુ મહત્વનો ઇન્ડિકેટર નથી. ચાઇનાનું $4 ટ્રિલિયન છે. અત્યારે આપણી ઇકોનોમીમાં આ લોકોના પાછા આવવાથી બહુ એક મોટી જે કહેવાય હલચલ મચી જશે. એટલે જે આ કોરોના વાયરસનું છે એ બી અત્યારે કોઈને ખબર નથી. લેટેસ્ટ રિપોર્ટ સ્પેનવાળા કહે છે કે હર્ડ ઇમ્યુનિટી નહીં થાય, અને હર્ડ ઇમ્યુનિટી ચાન્સીસ બહુ ઓછા છે. વેક્સિન બન્યું નથી. એટલે આ મુદ્દો જે કોરોનાનો છે એ બી અમેરિકા કે ગ્લોબલ ઇકોનોમી પર ઇમ્પેક્ટ કરશે. હવે મિડલ ઇસ્ટમાં જે આપણા લોકો રહે છે એમાં મોટાભાગના જે છે 50% એ અનસ્કિલ અને સેમી સ્કિલ છે. એટલે એ લોકોના આવવાથી એમને નોકરી ક્યાં મળી શકે? જે એન્જિનિયર અને જે સારી પોસ્ટ ઉપર છે, પણ ઓલરેડી જેમાં આગળ આપણા પેનલિસ્ટે કહ્યું કે ત્યાં આગળ જે એમની ઓઇલ કંપનીઓ છે એ લોકોએ પણ હવે યુએઈમાં પાસ કર્યું છે કે 10% સ્ટાફ ઓછો કરવો. એટલે ધીમે ધીમે મિડલ ઇસ્ટના બધા જ કન્ટ્રીમાં યુએઈ, કતાર, ઓમાન, બહેરીન દરેક જગ્યાએ આ વસ્તુ આવશે. કારણ કે એમાં બે મુદ્દા છે. એક તો એ કે એ લોકોનો ઓઇલની પ્રાઇસ વધવાની નથી. બીજી વસ્તુ, એ લોકોને ઇકોનોમીમાં અત્યાર સુધી સબસિડી બહુ હાઈ આપી હતી સિટીઝનને, એટલે ત્યાંના સિટીઝનો ઓછું કામ કરતા હતા. હવે એ સબસિડી બહુ ઓછી થઈ જશે. અને જે કોન્ટ્રાક્ટ છે એ કોન્ટ્રાક્ટ વગર આગળ ઉપર કેવી રીતે એ લોકોએ ચાલુ રાખવું, એટલે જે લોકોને પાછા આવવું પડશે. કારણ કે ક્યારે કોરોના પસશે કે ક્યારે ઇકોનોમી ઉપર આવશે એ 12 મહિના સુધી તો બહુ જ ઓછા ઇકોનોમિસ્ટ કહે છે. અને સૌથી મહત્વનો મુદ્દો કે જે ઇકોનોમીનો જીડીપી ગ્રોથ છે એ ગલ્ફમાં -3 પોઈન્ટ બતાવે છે, અમુક કુવૈત, કતારમાં -4 પોઈન્ટ બતાવે છે. એટલે જે ઇકોનોમીનો ગ્રોથ થશે એ પણ માઇનસ છે. એટલે આટલા બધા મુદ્દાઓમાં હવે આપણે જે આત્મનિર્ભર છે કે નવી એક્સપોર્ટ વધારીએ કે નવી ઇન્ડસ્ટ્રીઓ કરીએ કે નવી રોજગારની તક ઊભી કરીએ, એટલે આ પ્રશ્ન બહુ લાંબા સમય એટલે લાંબા વિચારવાળો વિઝનરી એપ્રોચ માંગી લે છે. ધન્યવાદ. દર્શક મિત્રો, આ માત્ર કુવૈતનો જ પ્રશ્ન નથી, એના આડ હેઠળ, એના ઓઠા હેઠળ બીજા ઘણા પ્રશ્નો ઊભા થઈ શકે છે. મારે ડોક્ટર કેતનભાઈ પાસેથી જાણવું હતું કે જે રીતે આપણા ત્યાં હજુ સુધી આ બધા જ દેશો ઇસ્લામિક દેશો છે, છતાં એમણે ઇસ્લામિક એસોસિએશનમાં પણ ભારત વિરુદ્ધ ક્યાંય હરફ ઉચ્ચાર્યો નથી, પાકિસ્તાન તરફેણમાં ઉચ્ચાર્યો નથી. ત્યારે અમિતભાઈ, આપ પાકિસ્તાન પોલિસીના તો જાણકાર છો. અહીંયા આપણે ત્યાં જે પ્રકારનું સોશિયલ મીડિયામાં બેજવાબદાર ધોધમાર જે વરસાદ વહેતો હોય છે, એમાં આ સંબંધો આમે એકે મુશ્કેલીમાં તો છે જ, અને મુશ્કેલીમાં હોય ત્યારે આમે આળા હોય, અને એમાં આ સંબંધો ઉપર એની શું અસર થાય? નમસ્કાર જય નારાયણભાઈ, આપે જે મુદ્દો રજૂ કર્યો છે એ બહુ જ મહત્વનો છે. છેલ્લા કેટલાક વર્ષોથી આપણે જેને સોશિયલ મીડિયામાં ટ્રોલ્સ કહીએ, લાંબા સમયથી એમના દ્વારા એક પ્રચાર યુદ્ધ ચલાવવામાં આવી રહ્યું છે. આપણા આંતરિક રાજકારણના જે હેતુઓ છે એને ધ્યાનમાં રાખી અને આપણો આંતરિક જે પક્ષો વચ્ચેની હરીફાઈ છે એને ધ્યાનમાં રાખીને, પરંતુ ક્યારેક આપણે એ વાતથી સંવેદનશીલ નથી હોતા કે આંતરિક રાજકારણને લઈને જે ગાઢો પ્રચાર સોશિયલ મીડિયા પર કરવામાં આવે છે અમુક વ્યક્તિઓ, અમુક ધર્મોની વિરુદ્ધ, એની અસર
આપણા રાષ્ટ્રીય ઉત્સવ ઉપર કઈ રીતે પડવાની છે. કાશ્મીર વિશે જે કેન્દ્ર સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો, ત્યારબાદ પણ પાકિસ્તાને બહુ પ્રયત્ન કર્યા કે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કન્ટ્રીઝમાં આ મુદ્દે ભારત વિરુદ્ધ ઠરાવ પસાર કરવામાં આવે, પરંતુ આપણને ઘણો આનંદ છે એ બાબતનો કે આપણા ડિપ્લોમેટ અને આપણા વિદેશ મંત્રાલયની પ્રોએક્ટિવ સ્ટ્રેટેજીને કારણે આ પરિસ્થિતિ આપણે ટાળી શક્યા. અને એક મલેશિયા જેવો દેશ છે, મુસ્લિમ દેશ, કે જેણે ખુલ્લી રીતે ભારતના કાશ્મીર માટેના જે પગલા હતા, કાશ્મીરમાં 370મી કલમને લગભગ રદબાતલ કરવી અને કાશ્મીરને યુનિયન ટેરિટરી બનાવી વગેરેમાં પાકિસ્તાનનો સાથ આપ્યો, પરંતુ અન્ય કોઈ દેશોએ પાકિસ્તાનનો સીધો રીતે સાથ ના આપ્યો. ત્યારબાદ જે બીજી મહત્વની ઘટના બની છે તે ફેબ્રુઆરીમાં જે દિલ્હીમાં કોમી રમખાણો થયા હતી. આ કોમી રમખાણોની મને લાગે છે કે બહુ ગંભીર અસર ભારતના જે સંબંધો છે વેસ્ટ એશિયાના દેશો સાથે એના ઉપર પડી. આનું એક કારણ એ પણ છે કે ક્યાંક અમુક જવાબદાર વ્યક્તિઓ દ્વારા આ કોમી રમખાણોના સંદર્ભે, કે જે લોકો ત્યાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ હતા અમુક રાજકીય પક્ષના, એમના દ્વારા જે બે જવાબદાર નિવેદનો કરવામાં આવ્યા. સ્વાભાવિક છે કે વેસ્ટ એશિયાના જે મુસ્લિમ રાષ્ટ્રો છે એમની વિદેશ એમના મંત્રાલયો દ્વારા આ બાબતની ગંભીર નોંધ લેવામાં આવી અને એમના એમ્બેસેડર્સ દ્વારા અધિકૃત રીતે ભારતના વિદેશ મંત્રાલયને રજૂઆત કરવામાં આવી કે ભારતમાં લઘુમતીઓ ની સુરક્ષાને સંબંધે જે કંઈ પણ વાતચીત કરવામાં આવે છે અને મુસ્લિમો વિશે જે અમુક પ્રકારના નિવેદનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવે છે એમનાથી આ દેશો ખુશ નથી. અને પહેલી વખત આપણે જોયું કે એક પ્રકારે તણાવની સ્થિતિ યુએઈ, કુવૈત, કતાર, સાઉદી અરેબિયા જેવા દેશો સાથે ઉભી થઈ. તેમ છતાં પણ આપણે આ વિશે આપણા પ્રોએક્ટિવ સ્ટેપ્સને લીધે એક આપણે પરિસ્થિતિને વધારે સારી કરી શકીએ છીએ. અત્યારમાં મને જે લાગે છે કે પરિસ્થિતિનું મુખ્ય કારણ, તેમ અગાઉ રવિભાઈ વગેરે કહ્યું તેમ, કે ક્રૂડ ઓઇલમાં જે કડાકો થયો છે પ્રાઇસમાં, એને કારણે જે આર્થિક કટોકટી ઊભી થઈ છે અને લગભગ 30% જેટલું એનો રિઝર્વ ફંડ કુવૈતે છેલ્લા 40 દિવસમાં વાપરી નાખવો પડ્યો છે, કારણ કે કોવિડને કારણે લગભગ દેશ બંધ જેવી સ્થિતિમાં છે, કર્ફ્યુની સ્થિતિમાં છે. 45 લાખની વસ્તીમાં 51,000થી વધારે કોવિડના કેસીસ કુવૈતમાં પોઝિટિવ આવેલા છે અને આ બધાને માટે જવાબદાર ક્યાંક ને ક્યાંક બહારથી આવેલા વર્કર્સને ગણવામાં આવે છે. એટલે કોવિડની જે ક્રાઇસિસ છે તે, ક્રૂડ ઓઇલમાં જે કડાકો આવ્યો છે તે, અને પોતાની જે ડેમોગ્રાફી આટલી બધી ઇમ્બેલેન્સ થઈ ગઈ છે, 70% બહારના લોકો અને 30% આંતરિક લોકો, આ મને લાગે છે કે મુખ્ય કારણ છે કે જે કુવૈત દ્વારા આ પગલું પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે. કદાચ સીધી રીતે આમાં પાકિસ્તાન કે ભારતના જે આંતરિક રાજકીય પક્ષો વચ્ચેના વાદ વિવાદો છે એ સીધી રીતે અત્યારે તો મને એના માટે જવાબદાર નથી જણાઈ રહ્યા. જય નારાયણભાઈ. થેન્ક યુ. સંજયભાઈ, સર, આ જે પ્રકારની સોશિયલ મીડિયામાં આપણા પ્રધાનમંત્રીશ્રીએ એક કરતા વધુ વખત કહ્યું છે કે આ દેશનો કોઈ પણ નાગરિક એ કાયદા સામે સરખો છે, આ દેશમાં કોઈ પણ નાગરિક જે ભારતના ઝંડાને માન આપે છે તે બધા જ ભારતીય છે. આમ હોવા છતાં પણ કેટલાક બેજવાબદાર વ્યક્તિઓ, પ્રધાનમંત્રીશ્રી જે પ્રયત્નો કરી રહ્યા છે, એમના વિદેશમંત્રીશ્રી જે પ્રયત્નો કરી રહ્યા છે, એ પ્રયત્નોને જાણે કે જાણી જોઈને એક બાજુ કરવા માટેનું એમણે બીડું ઝડપ્યું હોય અથવા તો સમજ ના હોય એમ સોશિયલ મીડિયા ઉપર જાત જાતના એ લડાઈ લડે છે, સોશિયલ મીડિયા પર જ લડે છે. હમણાં ઘરમાં ફટાકડો ફૂટે તો છેવટના ખૂણામાં સંતાઈ જાય એવા આ બહાદુરો જાત જાતના હથકંડા કરે છે. પરિણામ શું આવે છે? પરિણામ આપણા ભાઈઓ, અને તે કેટલા 85 લાખ કરતા વધારે જે આપણા માટે દૂધણી ગાય છે, $80 અબજ કરતા વધારે આપણને વિદેશી ઊંડિયામણ દર વર્ષે મોકલાવે છે. એટલે આપણું ક્રૂડ ઓઇલનું આખું બિલ એ લોકોએ ઉપાડી લીધું છે. તો આ પરિસ્થિતિમાં સાઉદી અરેબિયાની પ્રિન્સેસને સ્ટેટમેન્ટ ટ્વીટ કરવું પડે, મસ્કત એટલે ઓમાનની પ્રિન્સેસને આ ટ્વીટ કરવું પડે અને કડક શબ્દો વાપરીને ટ્વીટ કરવું પડે. તમને લાગે છે કે આ આજે આપણા મિત્રો છે એ દેશ સેવા કરતા
દેશને નુકસાન વધારે કરી રહ્યા છે? જી, હું આપને વાત સાથે સંમત છું. ખાસ કરીને જે આપ ઉલ્લેખ અવારનવાર કર્યો કે હિન્દ અલ કાસિમી જે પ્રિન્સેસ છે યુએઈની, એમાં એક સૌરભ ઉપાધ્યાય અને પ્રીતિ આપણે કોઈ વ્યક્તિઓના નામ નહીં લઈએ કારણ કે એમને મોટા બનવાની કોઈ જરૂર હું નથી જોતો. એમના જે ટ્વીટ હતા અને એક કરંટ એમપીનું જે ટ્વીટ હતું જેને જે મિસોજિનિસ્ટ કહેવાય, આપણે સ્વાભાવિક રીતે ભારતીયો સિવિલ રસ આપણે સ્ત્રી દાક્ષિણ્યમાં માનીએ અને તમે આરબ સ્ત્રી વિશે ડિરોગેટરી કોમેન્ટ કરો તો ત્યાંનો જે એડિટર ઇન ચીફ ઓફ ગલ્ફ ન્યૂઝ છે અબ્દુલ હમીદ અહમદ, એનો એડિટર ઇન ચીફ છે, એણે તો ટ્વીટ કર્યું કે તમે તમારા પાર્લામેન્ટરીને આ રીતે જાહેરમાં સ્ત્રીઓની ગરિમા સાથે કોમ્પ્રોમાઇઝ કરવા દો છો? તમે તમારી સ્ત્રી પાર્લામેન્ટરીયન સાથે આ રીતનો વ્યવહાર તમે કરો છો? માનનીય વડાપ્રધાનશ્રીએ કહ્યું કે ભાઈ ઇરેસ્પેક્ટિવ ઓફ રેસ, કાસ્ટ, રિલિજન, ક્રીડ, કોવિડ કેન સ્ટ્રાઇક એનીવેર. આ કહેવું પડ્યું. આ ટ્વિટર બહાદુરોને લીધે આપણા વિદેશ મંત્રીની મહેનત એટલી બધી વધી ગઈ. આપણે એમની સાથે ટેલિફોનિક ચર્ચાઓ કરવામાં આવી. આપણે એમને કહેવું પડ્યું કે ભાઈ આપણા અમુક શેર્ડ વેલ્યુઝ છે, આપણે યુએનનું ચાર્ટર સ્વીકારીએ છીએ. અમે એમ કહે છે કે તમારા પ્રાઇમ મિનિસ્ટરને બહેરીનમાં બોલાવી 370 નાબૂદ થઈ, પછી એમને ઓર્ડર ઓફ જાયદ આપ્યો બહારીને, પછી કિંગ અહમદ ઓર્ડર ઓફ રેનેસા 2016માં આપ્યો. તો અને ત્યાં આગળ છે ને એમ લોકોને હેટ્રેડ ઇન્ડિયા માટે નથી, એમને હેટ્રેડ છે એ અમેરિકા અને યુરોપ માટે છે. ઇન્ડિયાની ડેમોક્રેસી માટે અને આપણા કલ્ચર માટે દે સ્ટીલ રિસ્પેક્ટ અસ. પણ આ પછી તો રીતસરનું એક ટ્વિટર વોર હેશટેગ સમ કોમ્યુનિટી બેક એપ કરીને ટ્વિટર વોર ચાલ્યું ને એ બંધ કરાવવા માટે બંને દેશોની સરકારોએ ખૂબ જ જહેમત લેવી પડી. અને મનુ મહાવાર આપણા ઓમાનના એમ્બેસેડર છે, અનુરાગ શ્રીવાસ્તવ છે, સંજય ભટ્ટાચાર્ય છે, એમણે સિરીઝ ઓફ ડિસ્કશન કરવી પડી ત્યારે આ આખી વાત. નહીતર એમ વિચાર કરો ને કે પાકિસ્તાને આટલી મહેનત કરી છતાં આઈઓસીએ કાશ્મીર બાબતે મૌન છે. તો આ આપણે ઈરાદાપૂર્વક ઉશ્કેરવાની જરૂર નથી. પણ હવે છે ને અમુક લોકો છાકટા થઈ ગયા છે સોશિયલ મીડિયા ઉપર. અને તારકેશ્વરી સિંહાએ સાહેબ એક વખત કહ્યું હતું કે और तो कुछ हो न सका पी के बहक जाने से बात मैखाने की બહાર હો ગઈ मैखाने से. એમને જે ઘડીએ જે રોકવાના હતા, કોઈ સમવન હેઝ ટુ ડેટર ધેમ કે આ રીતે ન બોલાય. આપણી એક ઇમેજ છે, ઇન્ટરનેશનલ ઇમેજ છે. ગાંધીનું ખાલી નામ દેવાથી લોકો રિસ્પેક્ટ નથી કરતા. તમે કોઈ પર્ટિક્યુલર સમાજની, કોઈ પર્ટિક્યુલર દેશની સ્ત્રીઓ માટે ગમે એમ બોલો, એમને તમે સુપર સ્પ્રેડર્સ કહો, તો આ બધું છે તો એનું પરિણામ તો આ જ આવે ને. એટલે દર્શક મિત્રો, આપણે જવાબદારી ભરી રીતે નહીં વર્તીને આપણા દેશના પ્રધાનમંત્રીશ્રીના માટે માથાનો દુખાવો ઊભો કરીએ છીએ, આપણા વિદેશ મંત્રીશ્રી માટે માથાનો દુખાવો ઊભો કરીએ છીએ. એ ઉપરાંત તમે ક્યારેય કલ્પ્યું છે કે તમારા કોઈ સગા આ 85 લાખમાંથી એક હોય અને ત્યાં રહેતા હોય અને એમને એવું લાગવા માંડે કે હવે જાનમાલની સલામતી નથી? જો કે આ દેશોમાં હજુ આ પરિસ્થિતિએ નથી પહોંચી વાત, પણ એવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો આપણે આપણી જાતને જ જવાબદાર ગણવી જોઈએ. કેટલાક બેજવાબદાર લોકોના કારણે વડાપ્રધાનશ્રીએ કહેલી વાતનું પણ અપમાન થાય, એ સ્વીકારાય નહીં. વડાપ્રધાનશ્રીએ જે વાત કહી હોય તેને લક્ષમાં ના લેવાય. વિદેશ મંત્રીશ્રીને જહેમત કરવી પડે, હું તો કહું છું મશક્કત કરવી પડે કે આ તમે અમારા વેલ્યુ સિસ્ટમ આ જ છે, અમે હજુ પણ આનો ભદ્રા ક્રતવો યંતુ વિશ્વત, એટલે કે દરેક દિશામાંથી અમારા મગજમાં સારા વિચારો આવો અને સર્વત્ર સુખીના સંતોવાળી સંસ્કૃતિના વારસદારો છીએ. આ ભારત છે, એની સંસ્કૃતિની એક મિસાલ છે. પણ આ સમજે કોણ? એટલે જે સમજે છે
અને જેમને આપણા વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વિશ્વાસ હોય એમણે કમસે કમ આ પ્રકારની પ્રવૃત્તિમાં જોડાવું નહીં જોઈએ અને એમના માટે આપણે મદદરૂપ તો ના થઈ શકીએ ઝાઝા, પણ મુશ્કેલીઓ ઊભી ના કરવી જોઈએ એવું મને લાગે છે. રવિભાઈ, આ પરિસ્થિતિમાં આપે બે ઉલ્લેખ કર્યા, એક તો બેરોજગારી અને બીજું જે રેમિટન્સીસ ના આવે એટલે નાણાકીય, પણ ત્રીજો એક મુદ્દો એ પણ છે કે આ દેશોમાં આજે દુબઈ છે એ વર્લ્ડ ટ્રેડ સેન્ટર છે અને આપણા ભાઈઓ ત્યાં રહે છે, તે દુનિયાભરમાંથી ખરીદી કરે છે, દુનિયાભરમાં વેચે છે. એમનો ઉપયોગ આપણી નિકાસ માટેની ચેનલ તરીકે પણ થાય છે, આયાત માટેની ચેનલ તરીકે પણ થાય છે અને સોના ઉપર ડ્યુટી વધી જાય ત્યારે દાણચોરી માટેની ચેનલ તરીકે પણ થાય છે. તો માત્ર ને માત્ર આને એક મર્યાદિત પેલામાં જોવું પર્સ્પેક્ટિવમાં એ કેટલા અંશે યોગ્ય છે? ડેફિનેટલી દુબઈની જે તમે વાત કરી તો મોટા ભાગનું જે બિઝનેસ છે, કારણ કે ગિફ્ટ સિટીને એ જે બધું લિબરલાઇઝેશન ઓફ ઇકોનોમી છે એ થોડું લેટ આવ્યું. આના પહેલા જ દુબઈને ખ્યાલ હતું, મીન્સ ત્યાંની ગવર્મેન્ટનું એટલું આગળનું એક ફોરકાસ્ટ હતું કે જ્યારે ક્રૂડના પ્રાઇસ છે એ હાલક ડોલક થશે ત્યારે ઇકોનોમીની નૈયા પણ પાર નહીં થઈ શકે. એટલે લોકોએ ઘણા વર્ષોથી દુબઈને આ જ રીતે એક ટ્રેડ હબ, એક રીતે જોઈએ તો ત્યાં સૌથી વધારે પોપ્યુલેશન ઇન્ડિયા અને ચાઇનાની છે. ચાઇનાની પણ મોટી ચેનલ ત્યાંથી ચાલે છે, ઇન્ડિયાની પણ મોટી એક્સપોર્ટ ઇમ્પોર્ટની ચેનલ ચાલે છે. તો આઈ થિંક કે આ ઘણું મહત્વનો પ્રશ્ન હોય, કારણ કે જેમ આગળ એક્સપર્ટે બધા જણાવ્યું કે આપણને શું થાય છે જ્યારે ત્યારે કઈ સોશિયલ મીડિયાનો યુઝ કરે છે ત્યારે આપણને એવું છે કે માત્ર મારું આ એક કમેન્ટ છે, પરંતુ આ કમેન્ટ છે એ આગળ જતા ઇકોનોમિકના પર્સપેક્ટિવથી પણ ઘણું ઇમ્પોર્ટન્ટ હોય છે, દેશની રાજનીતિના વિષયોને પણ ઇમ્પોર્ટન્સ હોય છે. કારણ કે હવે કેવું છે કે અત્યારે વર્લ્ડમાં બધા જ બધું સમજી શકે છે, બધા બધું જોઈ શકે છે અને બધાનો વ્યાપ છે એ ઘણો મોટો છે. જે આપણે વસુધૈવ કુટુંબકમ કહીએ છીએ તો એ પર્સપેક્ટિવથી જોઈએ તો બધું જ અત્યારે અવેલેબલ ઇઝીલી છે. તો આપણું કમેન્ટ ક્યાં વહી જાય અને એની શું આગળ જતા અસર થાય એ ડેફિનેટલી આ એક્ઝામ્પલ છે. તો આઈ થિંક આને માત્ર આના સીમિત પૂરતું ના જોવું જોઈએ, કારણ કે દુબઈ આપણા માટે અત્યારે ઘણું ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે આપણે બે મોટા સેન્ટર છે જેની સાથે આપણે એશિયાનું એક ટોટલ ટ્રેડ એક્ટિવિટીઝ થાય છે. ડાયમંડનું જોઈએ કે બીજા બધા તો એ હોંગકોંગ હતું અને સેકન્ડ જે એગ્રી ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં મેજરલી ભાગ છે, ફાઇનાન્શિયલ સિસ્ટમનો મેજરલી પાર્ટ છે દુબઈ છે. તો અત્યારે કદાચ જે રીતે અત્યારે ચાઇના પોતાના લેજિસ્લેશન હોંગકોંગમાં લાવી રહી છે એ રીતે આપણો હોંગકોંગનો વેપાર છે, આપણા અને હોંગકોંગના કનેક્શન છે એ ધીમે ધીમે તૂટશે. એટલે આપણું મેજર ડિપેન્ડન્સ છે એ હવે જશે દુબઈ ઉપર. તો આઈ થિંક કે આ પર્સપેક્ટિવથી પણ જોવું જોઈએ. જો ત્યાં જ આવી રીતેનું કોઈ દુબઈમાં જ કોઈ કાયદામાં ચેન્જ કરવામાં આવે તો ફરીથી આપણને આ જ હર્ડલ નડશે. કારણ કે લાસ્ટ આપણે જોયું કે જાન્યુઆરીથી 5% જે ટેક્સ નાખવામાં આવ્યો ત્યારે ઘણા બધા વેપારીઓ છે, ઘણા બધા ઇમ્પોર્ટર્સ છે, ઘણા બધા ત્યાં વેપાર કરનારા ઇન્ડિયન્સ છે એ લોકોનું ભાવિ છે એ ક્વેશ્ચન માર્કમાં આવ્યું. કારણ કે બિઝનેસ છે, ઘણા એવા એગ્રી બિઝનેસ છે, કારણ કે ખુદ અમે પણ આ બિઝનેસમાં સંકળાયેલા છે. તો ઘણા એવા એગ્રી બિઝનેસ છે જે માત્ર 2%ના ગેપથી થતા હોય છે, માર્જિનથી થતા હોય છે. જ્યાં આ 5%નો ટેક્સ કઈ રીતે અંદર બિઝનેસમાં લાવો એ ખ્યાલ ના આવે. જો આ 5%થી 10% થઈ ગયો તો તમે પણ સમજી શકો છો કે આની પર્સપેક્ટિવ છે એ આની સાથે શું આવે. તો આઈ થિંક કે ઘણા એવા વિષયો છે જે બહુ બ્રોડર હોય છે જેને આપણે માત્ર શોર્ટ ટર્મમાં લઈએ છીએ. જયનારાયણભાઈ જેવા અમુક જ લોકો છે જે આટલા આની ઇમ્પોર્ટન્સ અને આટલું આનું ઇમરજન્સી સમજી શકે છે અને આ વિષય ઉપર અમે ડિબેટ પણ કરી શકીએ છીએ. અધરવાઇઝ ઘણા એવા પ્રશ્નો છે જે આ રીતે બહાર પણ નથી આવતા અને એના ઇકોનોમીના પર્સપેક્ટિવ ઘણા મોટા અને વ્યાપક થઈ જાય છે. તો આઈ થિંક કે જયનારાયણભાઈ અને જીએસટીવીનું આભાર માનવું જોઈએ દર્શકોએ કે આવી રીતેની ડિબેટ લાવી અને જે આ પ્રશ્ન છે, જનજાગૃતિનો અભિયાન છે એ લોકો કરી રહ્યા છે નિરંતર. ધન્યવાદ રવિભાઈ. કેતનભાઈ, આપની પાસે પાછો આવું છું. આ આપણે એમ માનીએ છીએ કે સોશિયલ મીડિયા ઉપર આપણે જે કંઈ લખીએ છીએ એ આપણા દેશમાં જ વંચાતું છે કે બીજી દેશની એમ્બેસી કે એ લોકો એનું ટ્રેકિંગ કરતા હશે, એમના ડોઝિયરમાં આ બધી બાબતોનો સમાવેશ થતો હશે, એ લોકો આપણા ત્યાં માધ્યમોમાં શું આવે છે એના ઉપર કઈ રીતે નજર રાખે? આ કોઈ દરેક એમ્બેસી જે તે દેશની પોતાના દેશ માટે શું આવે છે એની ચિંતા કરતી હોય છે? આજે ને બહુ અત્યારે ફ્રાન્સિસ ફુકિયામાએ કહ્યું છે કે નાઉ વર્લ્ડ ઇઝ અ ગ્લોબલ વિલેજ. એટલે આમાં બહુ સિમ્પલ વસ્તુ છે કે આમાં કઈ બહુ મોટી વસ્તુની જરૂર ન હોય. દરેક એમ્બેસી
એમના ઇન્ટરપ્રિટર રાખતી હોય છે, એટલે છાપા વાંચતા હોય, ટીવી જોતા હોય, રિપોર્ટ બનાવતા હોય. એટલે આપણી એક જે ઇમેજ છે ને, હમણાં કોઈએ ગાંધીજીનું નામ મેન્શન કર્યું, એ બહુ આશ્ચર્યજનક વસ્તુ છે કે એક સર્વે થયો હતો વર્લ્ડમાં 20 વર્ષ પહેલા કે સૌથી પોપ્યુલર વ્યક્તિ દુનિયામાં કોણ છે, તો જીસસ ક્રાઇસ્ટ કે કોઈ નહીં પણ મહાત્મા ગાંધી મોટા ભાગના દેશોમાં એમનું નામ પ્રથમ નંબર પર હતું. એટલે આપણી જે એક ઇમેજ છે, એક શું સંસ્કારી જે કહેવાય ને કે સત્યમ વદ પ્રિયમ વદ યત્ર નાર્ય પૂજ્યંતે તત્ર દેવ્યા રમ્યંતે, એટલે આપણી એક આ ઇમેજ છે, એક બે દિવસમાંથી ઊભી થઈ. હજારો વર્ષોની મહેનત પછી એક બહુ સારી ઇમેજ છે. યોગા હું કહું 1991માં બ્રાઝિલમાં 15,000 યોગા ટીચર હતા જે 20 વર્ષ પહેલા હતા. એટલે આ બધી વસ્તુઓ જે છે આ બધા સોશિયલ મીડિયામાં આપણે મિડલ ઇસ્ટમાં એમના ઓમાનના દાદા કિંગના અને એના પુત્ર એ લોકો ઇન્ડિયામાં ભણ્યા હતા. આજે આપણે પ્રિન્સેસની વાત કરીએ છીએ, મંદિરમાં પૂજા કરવા ગઈ હતી ઇન્ડિયામાં આવીને. એટલે આપણી જે સંસ્કૃતિ છે એ શું છે કે વિશાળ સંસ્કૃતિ છે, અને એમાં પછી જ્યારે આવી વસ્તુ આવે તો પછી શું કે એના રિપરકશન બહુ મોટા થઈ શકે છે. અને દરેક એમ્બેસી દરેક જણ આ રીતોનું એનું દિલ્હીમાં ધ્યાન રાખતું હોય છે. બહુ મહત્વની વસ્તુ નથી, પણ આ વસ્તુથી આપણા લાંબા સમયના સંબંધો થોડા જે કહેવાય ને મહેનત કરવી પડે વધારાની. જે આપણી એક ઇમેજ આટલી સારી છે, કશું કર્યા વગર આપણા જે કાંઈ થાળીમાં મળેલું હતું, તો આ એક વસ્તુ છે કે ખાલી આપણે રેમિટન્સ નથી પણ લોંગ ટર્મ બિઝનેસ છે, વર્ષોના સંબંધો છે. એટલે આ બધી વસ્તુઓ પર એની ઇફેક્ટ પડે. તો જે એક સંસ્કૃતનો શ્લોક છે, તમે કહ્યું આનો ભદ્રા ક્રતો યંતુ વિશ્વત લેટ ઓલ ગુડ થોટ્સ કમ ટુ ધીસ સોશિયલ મીડિયા પીપલ. થેન્ક યુ. દર્શક મિત્રો, આ જે ખાડીના દેશો છે, આરબ દેશો, એના સાથેના આપણા સંબંધો એટલા બધા ગાઢ હતા કે મસ્કત, ઓમાન, એના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ગુજરાતી સમજી શકતા હતા, અને આપણા સૌરાષ્ટ્રના રજવાડાઓમાં આરબો એમના લશ્કરમાં અને સિક્યોરિટીમાં મહત્વનો ભાગ ભજવતા હતા. ચાઉસ કહેવાતા. શેઠ શાંતિદાસ ઝવેરી, એમની દિલ્હીને 4 ચોકી રહેતી, એમાં પહેલી ચોકી છે તે આરબોની રહેતી. એમ કરતા કરતા 4 સિક્યોરિટી હરોળ પાસ કરો ત્યારે તમે અંદર જઈ શકો. એટલે આરબ સાથેના, અરબસ્તાન સાથેના સંબંધો આપણે ઇસ્લામ પ્રત્યેની અસહિષ્ણુતા તરીકે જોઈએ એના કરતા સાંસ્કૃતિક એના સાથેના જોડાણ તરીકે જોવા જોઈએ. એક કિસ્સો કહીને હું પ્રોફેસર અમિતભાઈ પાસે જવા માંગુ છું. આપણા એક પ્રેસિડેન્ટ એ એક ખાડીના દેશની મુલાકાતે ગયા. બધા પ્રોટોકોલ છોડીને એ દેશના રાજા પ્લેન પર આવ્યા અને એમને પ્લેનમાંથી દોરી જઈ પોતે જાતે હંકારી અને એમને જ્યાં ઉતારો આપ્યો તો ત્યાં લઈ ગયા. કેમ? ભારતના પ્રેસિડેન્ટ હતા માટે નહીં, ડોક્ટર શંકર દયાળ શર્માના એ વિદ્યાર્થી હતા માટે. એટલે ત્યાંથી અહીંયા અભ્યાસ માટે, વેપાર માટે, આ બધા ખૂબ ગૂંથણીઓ આપણી આ આરબ દેશો સાથે છે. એ સમજવી જોઈએ અને એ સમજીને આપણે જે કંઈ કરવું હોય તે કરીએ. અને પ્રધાનમંત્રીશ્રી કે વિદેશ મંત્રીશ્રી જે કરે છે એને કમસે કમ ધૂળમાં ના મેળવીએ. અમિતભાઈ, આ જે ચાલે છે જેને આપણે સોશિયલ મીડિયા કહીએ છીએ, એમાં જે કંઈ થાય છે એની આપને શું લાગે છે આ દેશો સાથેના સંબંધો ઉપર કયા પ્રકારની અસર પડે? આપે જે વાત કરી છે નારાયણભાઈ, એ ખૂબ જ સંવેદનશીલ બાબત છે. હજી સુધી આપણે સૌભાગ્યશાળી છીએ કે આપણી વિદેશ નીતિના જે ઘડવૈયાઓ છે, આપણા પ્રધાનમંત્રી હોય, કેબિનેટના મંત્રી હોય, અન્ય આપણા ડિપ્લોમેટ્સ હોય, એ જયારે આપણી વિદેશ નીતિ ઘડે છે ત્યારે ધાર્મિક બાબતોને ક્યાંય પણ ધ્યાનમાં નથી લેતા અને માત્ર ને માત્ર ભારતનું જે રાષ્ટ્રીય હિત છે એ રાષ્ટ્રીય હિતમાં સુરક્ષા આવી જાય છે, ભારતનો આર્થિક વિકાસ આવી જાય છે, ભારતનું સાર્વભૌમત્વ આવી જાય છે. આ જ બાબતોને ધ્યાનમાં રાખે છે, નહીં કે ભારતની અંદર જે આ હિન્દુ મુસલમાનના નામે જે ક્ષુલ્લક રાજનીતિ ચલાવવામાં આવે છે એ બાબતને. એટલે હજી સુધી તો હું માનું છું કે સોશિયલ મીડિયા અને અન્ય ક્ષેત્રોમાં, સમાજના જે કેટલાક ક્ષેત્રોમાં જે ધાર્મિક અસહિષ્ણુતાનો વાવર ફેલાયો છે એ સીધી રીતે આપણી વિદેશ નીતિને હજી અસર નથી કરી રહ્યો.
પરંતુ આપણે જરૂર સંભાળ લેવાની જરૂર છે. વિદેશ નીતિના સંદર્ભે હું માનું છું કે વેસ્ટ એશિયામાં ઇઝરાયલ પ્રત્યેની જે ભારતની વિદેશ નીતિ રહેશે એ એક ખૂબ જ મહત્વનું પરિબળ પુરવાર થશે. આપણે સૌ જાણીએ છીએ કે આરબ દેશો ઇઝરાયલને એક શત્રુ રાષ્ટ્ર તરીકે ગણે છે અને એની પાછળ એના ઐતિહાસિક કારણો છે, ધાર્મિક કારણો છે, સાંસ્કૃતિક કારણો છે, જેમાં આખરે આપણે પડતા નથી. હવે કેટલાક વર્ષોથી ભારતની વિદેશ નીતિમાં જે દુવિધા ઉભી થઈ છે તે આ છે કે ભારતના એક વર્ગને ઇઝરાયલ હવે અત્યંત વહાલું લાગવા માંડ્યું છે, પરંતુ હકીકત એ છે કે ઇઝરાયલ કરતા પણ આર્થિક રીતે આપણે વધારે જરૂરત આરબ દેશો. કેટલાક લોકો તો એવું પણ ઈચ્છે છે કે ભારત હિન્દુ ઇઝરાયલ બની જાય. ઇઝરાયલની જે પ્રકારની પોલિસી છે આપણે ભારતમાં કેમ લાગુ ના પાડીએ, પરંતુ આ એક ગાંઠપણ કરેલા વિચારધારાની નિશાની છે. એટલે પેલેસ્ટાઇનના સંદર્ભમાં પણ ભારતે આ જ અનુભવ્યું કે પેલેસ્ટાઇન વિશે શું આપણે સ્ટેન્ડ લેવું એ ક્યાંક આપણે દુવિધા ઉભી થઈ. એ જ રીતે ઇઝરાયલની જે સાથે આપણે જેટલી ઘનિષ્ઠતા કેળવીશું એટલું આપણે આરબ સાથે તેની થોડી દૂરી કેળવવા માટે મજબૂર બનીશું. એટલે મને લાગે છે કે આ વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની જરૂર છે ઇઝરાયલ માટેની જે વિદેશ નીતિ છે તેને પણ. સંજયભાઈ, આપણે ઇઝરાયલ ડેલિગેશનો મોકલીએ છીએ, એનું સીધો અસર આપણા અહીંયા જે વ્યવસ્થા પહેલા શરૂઆતમાં 1990-91 આપણે દરેક એપીએમસી માંથી ખેડૂતોના ડેલિગેશનો ઇઝરાયલ મોકલ્યા. અત્યાર સુધીમાં આપણે ઇઝરાયલ પાસેથી આપણે ડિફેન્સની વાત નથી કરતા, કારણ કે આપણને ખબર નથી ઇઝરાયલથી શું મેળવ્યું, શું નહીં મેળવ્યું, ઇઝરાયલની મોસાદની શું તાકાત છે, ક્યાં છવાયેલી છે, એ કોઈ ચર્ચા નથી કરતા. પણ સામાન્ય માણસને સમજમાં આવે એવું આપણે ઇઝરાયલ સાથેના સંબંધો વિકસાવીને એવું શું મેળવ્યું છે જેના કારણે બીજા બધા જ સંબંધોને ગૌણ ગણી અને આપણે માત્ર ઇઝરાયલ પ્રત્યે જ અભિભૂત થઈ જઈએ. સાહેબ, ઇઝરાયલની વાત સાહેબ આવે છે ત્યારે હું આપને કહું કે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર 2018માં જ્યારે ઇઝરાયલ ગયા હતા તો એમણે પછી પેલેસ્ટાઇન જવું પડ્યું હતું. એ બેલેન્સ કરવાનું રાજનીતિમાં જરૂરી છે. બીજી વાત હું અમને કહું સાહેબ, આપને જયરામ રમેશની બુક આવી છે ઇન્ટરવાઇન લાઈફ મિસિસ ઇન્દિરા ગાંધી એન્ડ હક્સર, તો 62માં અને 65માં આપણને જે હક્સર હતા એમણે એક યુરોપની પોલેન્ડની ચેનલ મારફત આપણને ઇઝરાયેલી હથિયાર આપણને લાવી આપ્યા હતા. એટલે પણ ધોળકિયા સાહેબે અને શુક્લા સાહેબે કહ્યું છે એમ તમે બેલેન્સ રાખીને સાહેબ ચાલવું પડે. આપણે ઇસ્લામિક કન્ટ્રીઝની ગુડવિલ ગુમાવવી પોસાય એવી નથી. ફોર ધેટ મેટર કોઈની પણ ગુડવિલ ગુમાવી પોસાય તેવી કોઈ દેશને નથી. બરાબર. ધીસ ઇઝ એન ઇન્ટરડિપેન્ડન્ટ વર્લ્ડ. આપણે ગ્લોબલ વિલેજનો એક ભાગ છીએ અને જ્યારે તમે એક ગ્લોબલ એટલે કે વિશ્વગ્રામમાં રહો છો ત્યારે આખી દુનિયામાં પછી એ કોવિડ હોય તો એ તમારા ત્યાં આવશે, વોર હશે તો પણ તમારા ત્યાં આવશે, અને વોરને કારણે ઊભા થતા બીજા બધા આતંકવાદથી માંડીને બાકીના ફોલઆઉટ ઇફેક્ટ્સ હશે તે પણ તમારા ત્યાં આવશે. માટે એક દેશ તરીકે આપણે દેશભક્તિ જો બતાવવી હોય તો એવું કંઈ નહીં કરવું જોઈએ જેના કારણે આપણા સંબંધો બીજા દેશો સાથે અથવા આપણી છાપ કોઈ પણ જગ્યાએ બગડે. અખાતના દેશોમાં 85 લાખ ભારતીય કામ કરે છે. 80 અબજ ડોલર એટલે આપણે આખું ક્રૂડ ઓઇલ આયાત કરીએ છીએ એ એમના ખર્ચેને જોખમે કરીએ છીએ માનવાનું, એ લોકો પૈસા મોકલે છે આપણને, એમાંથી લગભગ 67 અબજ ડોલર જેના ગલ્ફમાંથી આવે છે. આ બધી બાબતો જોતા પછી એ ચીન હોય કે કુવેત હોય, આરબ દેશો હોય કે બીજો કોઈ દેશ હોય, આપણે આપણી અભિવ્યક્તિમાં જે વાત આપણા નેતાઓએ કરવાની છે, જે વાત પ્રધાનમંત્રી, વિદેશ મંત્રી ને રક્ષામંત્રીએ કરવાની છે, એ વાતનો હવાલો લઈને આપણે શેડો બોક્સિંગ જેને કહેવાય ને કે અંદર મુક્કાબાજી કરીએ એવું ક્યારેય નહીં કરવું જોઈએ. એનાથી દેશને નુકસાન થાય છે, રાષ્ટ્રહિતને નુકસાન થાય છે, અને રાષ્ટ્રહિત ક્યારેય આજના જમાનામાં ઇન્ટરડિપેન્ડન્ટ વર્લ્ડ એટલે એકબીજા પર આધારિત વિશ્વ છે ત્યારે
કોઈના પણ સામે દુશ્મની કરીને હા તમારા પર હુમલો કરે તો એને જડબાતોડ જવાબ આપવો જોઈએ. એની સાથે એ જ ભાષામાં વાત કરવી જોઈએ, બલકે એનાથી વધારે કડક ભાષામાં વાત કરવી જોઈએ. એ રાષ્ટ્રભક્તિ છે, પણ એ તમારે ને મારે નહીં. એ જવાબ આપવાનું કામ આપણા રક્ષામંત્રીનું છે, આપણા આર્મીનું છે, નેવીનું છે, એરફોર્સનું છે. એમનું મનોબળ મજબૂત થાય એવા ટ્વીટ કરવા જોઈએ આપણે, નહીં કે પ્રધાનમંત્રી અને રક્ષામંત્રીને કે વિદેશ મંત્રીને બીજા દેશોમાં જવાબ આપવા દોડવું પડે અને એક તબક્કે તત્કાલીન વિદેશ સચિવને ચીન દોડવું પડે કે અમે એલઓસી ક્રોસ નથી કરવાના. આવા બેજવાબદાર સ્ટેટમેન્ટ ક્યારેય ન કરી શકાય. એ બાબત જીએસટીવીના માધ્યમથી દોસ્તો આજે તમારી સામે મૂકી છે. કુવૈત એક દાખલો છે, ત્યાં કાયદો આવશે તો આવશે જ 8 લાખ ભારતીયો પાછા આવશે. એમને નોકરી આપવી પડશે, એમની બીજી વ્યવસ્થાઓ કરવી પડશે, એમને વસાવવા પડશે અને એમને ઠેકાણે પાડવા પડશે. અને બીજા દેશોમાં જો આ પ્રથા ચાલુ થઈ તો એક એવો મોટો પ્રશ્ન આપણા માટે ઊભો થશે કે આપણો દેશ આખું વર્ષ આ બધા લોકોને ઇવેક્યુએશનમાં અને અહીં લાવીને પુનર્વસનમાં જ લાગેલો રહેશે, જે પોસાય નહીં. આટલી વાત સાથે દોસ્તો આજની ચર્ચાને આપણે વિરામ આપીએ છીએ. ખૂબ જ વિદ્વાન પેનલ ડોક્ટર કેતનભાઈ શુક્લા, ડોક્ટર અમિતભાઈ ધોળકિયા, ભાઈ સંજય અમરાણી અને એઝ યુઝ્યુઅલ બ્રિલિયન્ટ રવિભાઈ, બધાએ ચર્ચામાં ભાગ લઈને આપણને ખૂબ જ સુંદર માહિતી પૂરી પાડી. એ માટે અમારી આ વિદ્વાન પેનલનો ખૂબ ખૂબ આભાર. કાલે વળી મળીશું આપણે એક નવા વિષય સાથે. ત્યાં સુધી શુભરાત્રી, ટેક કેર. અને યાદ રાખજો દોસ્તો, આ અનલોક 2 એટલે કોવિડ ઓછો થયો છે માટે નથી થયું, અર્થવ્યવસ્થાને બચાવવાની છે માટે થયું છે. હવે ભારતમાં રોજના 25,000 કરતા વધારે કેસ થાય છે. વિશ્વમાં આપણે 3જા નંબરે પહોંચી ગયા છીએ અને ઝડપથી 1 લાખ કેસ થાય તરફ આગળ વધી રહ્યા છે. કોવિડથી બચો. SMS એટલે સેનિટેશન, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી અને તમારી જાતને જાળવો. સ્વસ્થ રહો, દુરસ્ત રહો અને ગુજરાત સમાચાર ટીવી જોતા રહો. એ વાત સાથે શુભરાત્રી.